નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, શ્રાવણ વદ બારસ, બુધવાર, તારીખ 20/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:19, સૂર્યાસ્તનો સમય સાંજે 7:07. આજની ચંદ્ર રાશિ છે મિથુન. સાંજે 6:34 સુધી મિથુન રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે કર્ક. અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બેન બેટીઓની સેવા કરીને ચાલશો તો જીવન સહેલું લાગશે અને જીવનમાં ક્યારેય કોઈ કમી નહીં પડે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન. સાંજે 6:34 સુધી જન્મેલા બાળકોની રાશિ મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ કર્ક. તો મિત્રો, આજના જન્મેલા બાળકો ખરેખર સંબંધો જાળવવામાં પાવદરા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, તમે ચિંતા કરવાનું છોડી દો કે મન પર લેવાનું છોડી દો. લોકો આપોઆપ તકલીફ આપવાનું છોડી દેશે. આ ખતરો કરવા જેવો છે, કરી જુઓ. આપણે કોઈનાથી ડરીએ ને તો એ ડરાવે, તો આની પર પૂરતું ધ્યાન આપો. તો મિત્રો, હવે સમય થયો છે આજનો વૈદ્યકીય સલાહનો. મિત્રો, જે બેન દીકરીઓને માસિક સમયે દુખાવો થતો હોય એ બેન બેટીઓએ કાચો કાંદો વધારે ખાવો જોઈએ. તો આનાથી માસિક વખતનો દુખાવો અને માસિક પણ સાફ આવે. અને મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, એક મન મક્કમ બનાવજો આજે દિવસની શરૂઆતથી કે આજે હું મારા જીવનમાં શત્રુ ઊભો નહીં કરું. કારણ કે શત્રુ એ આપણું જ સર્જન છે, આપણે જ દુશ્મન ઊભો કરીએ. દુશ્મન ઊભો કરવાનું છોડી દો, જિંદગીમાં શત્રુઓ નહીં બને. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. કાંકરે કાંકરે પાડ બંધાય, આ કહેવત યાદ રાખજો અને આજથી બચતની શરૂઆત કરો. નાની નાની બચત જીવનમાં ઉપયોગી સાબિત થશે. આજે કામમાં વ્યસ્તતા રહેશે પણ સામાજિક કામોને આગળ વધારી શકશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક પાસું નબળું પડતું દેખાય છે ને આની ચિંતામાં આજે આપણે કોઈ ખોટા નિર્ણય લઈ શકીએ છીએ. તો આજે માનસિકતા જાળવીને ચાલવું જરૂરી. આજે કોઈ પણ લાગણીથી ભરેલો નિર્ણય ખૂબ સમજી વિચારીને લેજો, નહીં તો ખરાબ માનસિક પરિસ્થિતિમાં આપણે ખોટા નિર્ણય લઈએ જ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ધન ખર્ચની બાબતમાં ખૂબ સાવધાની રાખવાની છે. આજના કરેલા ખોટા ખર્ચા તમારી આર્થિક પરિસ્થિતિમાં અટકાવ લાવી શકે છે. આજે દાંપત્ય જીવનમાં રાહત મળતી દેખાય છે, પણ મિત્રો આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આવકમાં સુધારો થતો દેખાય છે. છતાં પણ હું તમને કહું કે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ ચાલશો તો ફાયદો રહેશે. આજે કોઈ પણ ગંભીર પ્રશ્નમાં સંભાળીને આગળ વધવું જરૂરી. આજે આપણા નજીકના સ્નેહીઓ મિત્રો આજે આપણને સહાય કરી જાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારી જે કાર્યકુશળતા છે ને એમાં વધારો થતો દેખાય, તમારા કૌશલ્યમાં વધારો થતો દેખાય. આ પાસાઓનો લાભ આપણે જીવનમાં જોડવો જોઈએ અને પછી આગળ વધવું જોઈએ. આજે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો સાવધાનીપૂર્વક કરવું જરૂરી. આજનો શુભ રંગ સફેદ. કન્યા રાશિવાળાએ આજે સવારથી જ વાદ વિવાદ, ગેરસમજ આ બધા પાસાઓથી દૂર રહેવાનું છે. આજે મન મોટું રાખીને બે બોલ સાંભળી લેવા, પણ વાદ વિવાદ કરવો નહીં. આજે છે ને ધીરજના ફળ મીઠા, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની અને ગૃહસ્થ જીવન પર ધ્યાન આપવાનું. આજે આ બધું કરશો ને તો કોઈક માંગલિક પ્રસંગનું આયોજન કરી શકશો. આજનો શુભ રંગ આછો લાલ.
મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી મનમાં કોઈ કામ કરવાની ઈચ્છા છે. એ કામની શરૂઆત તમે આજે કરી શકશો અને સફળતાપૂર્વક કરી શકશો. આજે છે ને એક ખાસ સલાહ આપું છું. તમારી અંગત લાઈફ અને તમારી વ્યાપારિક લાઈફ, આ બંનેને જુદા રાખજો. આ બે ભેગા થશે તો મુશ્કેલી પડશે. આજે મિત્રો વાહન ચલાવો તો સંભાળીને ચલાવવું, પડવા વાગવાનો સંભવ છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું. વ્યાપારિક કામોમાં ભાગ્ય અને તમારા ઈષ્ટ તમને સહાય કરતા દેખાશે, પણ આરોગ્યના ભોગે આજે આપણે કામકાજ, ધંધો, વેપાર ગુમાવવો ન પડે એની કાળજી આજે સવારથી રાખજો. આજે કૌટુંબિક સમસ્યાઓનો પણ હલ લાવે અને આજે બપોર પછી કોઈ સારા સમાચાર સાંભળવા પણ મળે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. આજે કોઈ શુભ કામ તમે શરૂ કરી શકશો અને તમારી દ્રઢ ઈચ્છા, દ્રઢ મનોશક્તિ અને દ્રઢ માનસિકતાથી તમે આજે એમાં સફળતા પણ મેળવી શકશો. આજે ઘણા બધા ધનરાશિવાળાએ મતભેદ આ બે પાસાને દૂર રાખવાના છે, એનાથી બચીને રહેવાનું છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આકસ્મિક ધનલાભ થતો દેખાય છે. અચાનક જૂની ઉઘરાણી આવી જાય, ડૂબી ગયેલા પૈસા પાછા મળી જાય, અથવા તો પોતાના કામકાજમાં આજે આપણે વધારો જોવા મળે અને સારી રીતે એમાંથી આપણે આવક મેળવી શકીએ. હા, આજે સ્થાવર મિલકત અંગેની કોઈ બાબત હોય તો તેમાં પૂરતું ધ્યાન આપજો, એમાં લોસ ન જાય એની કાળજી રાખજો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની. તમારી કૌટુંબિક જરૂરિયાતોની અવગણના તમારે નથી કરવાની. આજે કોઈ પણ જગ્યા પર તમારા મનની વાત મૂકો તો સમજી વિચારીને મૂકજો, નહીં તો મુશ્કેલીઓ ઊભી થાય. આજે સારા સંબંધોમાં ટકરાવ ઊભો થતો દેખાય છે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળાએ આજે વિચાર પોઝિટિવ રાખવાના છે. આજે આવકમાં કંઈક નવા રસ્તા તમે શોધી શકો છો. આજે તમારા કાર્યક્ષેત્રમાં હરીફાઈથી બચવાનું જ, હરીફોથી બચવાનું જ. આજે ઉતાવળિયો નિર્ણય તમને નુકસાન કરાવી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.